વરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાં મકાનની દિવાલ પડતા બે મહિલાઓ દબાઈ હતી। બનાવ પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો બીજી તરફ બનાવની જાણ થતાં 108 અને ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને મહિલાઓને રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં એક મહિલાનું મોત નીપજ્યું હતું। વરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાં ઓવધવજીભાઈ પ્રેમજીભાઈ ખેની દ્વારા પોતાનું મકાન તોડી નવું બનાવવામાં આવી રહ્યું હતું। દરમિયાન આજરોજ સવારના સમયે મકાન તોડવાની કામગીરી થઈ રહી હતી। તે વેળાએ મકાનની દિવાલ પડી ગઈ હતી, જેમાં મકાનની પાછળ કામ કરી રહેલી 25 વર્ષીય રાધિકાબેન ડાખરા તેમજ 24 વર્ષીય કૃષ્ણાબેન ધવલભાઈ ડાખરા પર દિવાલ પડી હતી, જેમાં બંને યુવતીઓ દિવાલ નીચે દબાઈ ગઈ હતી। બનાવને પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી। તો બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવતીઓને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ ધારાસભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। વરાછાનો સાધના સોસાયટીમાં મકાન પડી ગયેલો એવો કોલ આવેલો કંટ્રોલ રૂમ તરફથી કાપોદ્રા ફાયર સ્ટેશન ખાતે। અમે ત્યાંથી ફાયર એન્જિન અને ERV ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ લઈને નીકળેલા અને અમે અહીંયા જોયું તો બે બેન દબાઈ ગયેલા એવું કીધેલું। બે બહેનોને રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે। એ તો બાજુનું મકાન તોડતા હતા એટલે એનો સ્લેબ આની ઉપર પડેલો। બેન જ્યાં કપડાં ધોતા હતા ત્યાં સારું છે, બેને મોકલેલા છે દવાખાને। સારવાર માટે ખસેડાયેલી બંને યુવતીઓ પૈકી રાધિકાબેન ડાખરા નામની યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। હાલ સમગ્ર મામલે મનપા અને પોલીસ દ્વારા કાયદેસરના પગલાં ભરવામાં આવી રહ્યા છે। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।